ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવેની મોટી જાહેરાત। સમરસ પંચાયત બનાવવા માટે 5 લાખની સહાયની કરી જાહેરાત। સમરસ ગામને પાણી સંગ્રહ માટે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી અપાશે 5 લાખની સહાય। વાદ વિવાદથી પર રહી સંવાદ સાથે સમરસ પંચાયત બનાવવા અપીલ કરી। નમસ્કાર, આપે જે કહ્યું છે એ મુજબ આપણા દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે તે વખતે મુખ્યમંત્રી હતા ત્યારે એમણે સમરસ ગ્રામ પંચાયતનો એક વિચાર વ્યક્ત કર્યો અને લોકોએ ગામોએ બધાએ સ્વીકાર્યો અને જેટલી ગ્રામ પંચાયતો સમરસ થઈ પછી એમાં ભાઈઓ સરપંચ તરીકે હોય, બહેન સરપંચ તરીકે હોય તો એને સરકાર તરફથી 3 લાખ રૂપિયાથી કરીને 12-13 લાખ રૂપિયા સુધીની પહેલી વાર, બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર આમ તબક્કાવાર ગ્રાન્ટ આપવાનું કહ્યું, જેથી કરીને વાદ વિવાદનું મૂળ ટળે। મૂળ કારણ એ હતું, મોદી સાહેબનું જે વિઝન છે એ કારણ એ હતું કે નાની નાની ચૂંટણીઓ ગામની અંદર વિવાદ ઉત્પન્ન કરે છે અને વિવાદ બહુ લાંબા સમય સુધી ચાલે છે, મન બહુ ખાટા રહેતા હોય છે, એકબીજા પરિવારોમાં, એકબીજાના સંબંધોમાં ખૂબ ખટાશ આવતી હોય છે અને ખટાશ અટકે, સંબંધો સારા રહે, એકતા રહે, સંપ રહે ગામમાં, એ માટે નાની ચૂંટણીનો એટલે કે ગ્રામ પંચાયતની ચૂંટણીનો વિવાદ ટાળવા માટેનો સમરસતાનો વિચાર છે। અને એ વિચાર જ્યારે સરકાર પણ, ગુજરાતની સરકાર પણ, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર પણ આજ પણ અનુદાન, યોગદાન આપી રહી છે સમરસતા માટે। તો એ વિચારની અંદર વધારો કરવા માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબનું કેચ ધ રેઇનનો જે સંકલ્પ છે એને સાકાર કરવા માટે જે ગ્રામ પંચાયત સમરસ થશે એને મારા વિધાનસભા ક્ષેત્રની જે ગ્રામ પંચાયત સમરસ થશે એ ગ્રામ પંચાયતને 5 લાખ રૂપિયા સુધીના જળ સંગ્રહના કામોમાં હું અનુદાન આપીશ। તો એ માટે મારો એક વિનમ્ર પ્રયાસ છે અને આપના માધ્યમથી હું કહું છું, વિનંતી કરું છું કે આવો આપણે વિવાદ ટાળીને સંવાદ કરી। આ લોકશાહીનો ઉત્સવ છે, નાના ગ્રામ પંચાયતોની ચૂંટણી છે, એમાં ક્યાં કોઈ સિમ્બોલ નથી। આપણે સૌ સાથે મળીને ગ્રામ પંચાયતના ઉત્સવને ઉજવી, સમરસતાપૂર્વક ઉજવી, મેં નહીં તુમના ભાવનાથી આગળ વધીને એના માટેનો એક પ્રયાસ છે।